સિહોર તાલુકાના ચોરવડલા ગામને જોડતી પાલીતાણાની બસ શરૂ થતાં સ્વાગત કરાયું છે। ચોરવડલા ગામને જોડતી પાલીતાણાની બસ શરૂ થતાં સ્વાગત કરવામાં આવ્યું। સિહોર તાલુકાના ચોરવડલા ગામને જોડતી બસ સુવિધા પ્રાપ્ત થઈ છે। આ ગામથી પાલીતાણાની બસ શરૂ થતાં ગ્રામજનો દ્વારા સ્વાગત પૂજન કરવામાં આવ્યું। આ બસ સેવાના સમય મુજબ સવારે 9:30 વાગે પાલીતાણાથી ઉપડી રતનપર નવા ગામ ઢાંકણ કુંડાતત થઈ ચોરવડલા 10:30 વાગે પહોંચી પરત પાલીતાણા જશે। આ જ માર્ગ પર બપોર બાદ 4 વાગે પાલીતાણાથી ચોરવડલા આવી પરત પાલીતાણા જશે। આજે અમારા ચોરવડલા ગામે ઘણા સમયથી અમારી જૂની માંગણી હતી। 25 વર્ષ પહેલા પાલીતાણા ઉમરાળા બસ હાલતી હતી, એ બંધ થઈ ગઈ હતી 25 વર્ષથી। આજ 25 વર્ષ પછી ચોરવડલા ગામમાં પહેલીવાર બસ આવી છે। ઘણા સમયથી મારી રજૂઆત હતી કે ભાઈ વિદ્યાર્થીઓને ભણવા જવામાં મુશ્કેલી છે, પ્રાણીઓનો ત્રાસ છે, રસ્તામાં સાયકલ લઈને તો છોકરા હેરાન થતા હતા। એટલે આ માટે તંત્રને રજૂઆત કરી। એમાં ખાસ કરીને અમારા નવાગામ હાઈસ્કૂલના આચાર્ય મેણિયા સાહેબ, વશરામભાઈ સરપંચ, માજી સરપંચ નવા ગામના, ચોરવડલાના સરપંચ બાલાભાઈ, સૌએ બહુ પ્રયત્નો સારા કર્યા અને તંત્રને રજૂઆત કરતા ગુજરાત એસટી નિગમે અમને સરસ મજાની બસ ફાળવી છે, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓને પણ ભણતરમાં સારું પડશે અને અમારા ગામ લોકોને પાલીતાણા જવા આવવા માટે એક સરસ મજાના સાધનની વ્યવસ્થા થઈ ગઈ છે। તો આ પ્રસંગે અમારું ગામ ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ભવિષ્યમાં પણ અમારા ગામને આવો નવો સાથ સહકાર મળતો રહે એવી આશા રાખીએ છીએ। ભારત માતા કી જય। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।